પાલનપુર ખાતે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પક્ષ પલટાના ડર વચ્ચે કોંગ્રેસે સંભવિત ઉમેદવારો પાસેથી લેખિત બાહેધરી લેવાનો નવો દાવ અજમાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગતાની સાથે જ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરી દીધી છે। પાલનપુર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર આજે વહેલી સવારથી જ ઉમેદવારી કરવા ઈચ્છતા દાવેદારોની અવરજવર જોવા મળી હતી। કાર્યાલય પર કોંગ્રેસના ઝંડા અને પ્રતીકો વચ્ચે રાજકીય હિલચાલ તેજ હતી, જ્યાં જિલ્લા પંચાયતની 8 બેઠકો અને પાલનપુર તાલુકા પંચાયતની 34 બેઠકો માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઓફિસની અંદર લક્ષ્મીબેન કરેણ જેવા પક્ષના દિગ્ગજ નેતાઓ કાર્યકરો સાથે ગહન ચર્ચા કરી રહ્યા છે અને રણનીતિ ઘડી રહ્યા છે। ટેબલ ખુરશી પર બેઠેલા પ્રભારીઓ સામે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે અને પ્રભારીઓ તેમની વાતને ખૂબ જ ગંભીરતાથી સાંભળી રહ્યા છે। જો કે આ વખતે કોંગ્રેસમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ સ્થિતિ જોવા મળી છે। વારંવાર થતા પક્ષપલટાથી કંટાળેલી કોંગ્રેસે હવે ઉમેદવારો પર ભરોસો કરવાને બદલે તેમની પાસેથી બાંહેધરી પત્રક ભરાવવાનું શરૂ કર્યું છે। આ પત્રકમાં ઉમેદવારોએ લેખિતમાં ખાતરી આપવી પડે છે કે તેઓ ભવિષ્યમાં પક્ષપલટો નહીં કરે અને પક્ષના વ્હિપ તથા આદેશોનું ચુસ્તપણે પાલન કરશે। જો કોઈ ઉમેદવાર જીત્યા પછી પક્ષ સાથે ગદ્દારી કરશે તો કોંગ્રેસ તેને પક્ષપલટા વિરોધી ધારા હેઠળ કોર્ટમાં ખેંચી જશે અને તેનું સભ્યપદ રદ કરાવવા સુધીની કાર્યવાહી કરશે। પ્રદેશ નિરીક્ષકો દ્વારા આ વખતે શિક્ષિત અને પક્ષની વિચારસરણીને વરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કાર્યાલયના દ્રશ્યો જોતા એવું પણ જણાયું હતું કે ભાજપની સરખામણીએ કોંગ્રેસના કાર્યકરોમાં એવો જોઈએ તેવો ઉત્સાહ કે મેળાવડો જોવા મળ્યો ન હતો। તેમ છતાં પક્ષ અત્યારે કોઈપણ ભોગે પોતાના મજબૂત ગઢ બચાવવા માટે કાયદાકીય સુરક્ષા કવચ સાથે મેદાનમાં ઉતરી રહ્યો હોય તેવું આ બાંહેધરી પ્રક્રિયા પરથી સ્પષ્ટ જણાય છે। જિલ્લા પંચાયત માં લડવા ઈચ્છુક ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારો આ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વાત એવી નક્કી કરી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં કે ઉમેદવાર જોડેથી એક બાંહેધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે ન કરે તો એના માટે આ વખતે એક બાંહેધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કર્યું છે। એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષપલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષપલટો કરશે તો શું કરશે? પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંત તરીકે સભ્યપદ એનું રદ કરાઈશું। પાલનપુરમાં કોંગ્રેસની આ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી કરતા પક્ષ પ્રત્યેની વફાદારી નક્કી કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે।